ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 9 ત્રિકોણમિતિના ઉપયોગો ભાગ 3 તારીખ 11/10/2020 આજે આપણે પ્રશ્ન નંબર સ્વાધ્યાય 9.1 ની અંદર પ્રશ્ન નંબર 3 એક ઠેકેદારે બાળકોને રમવા માટે બગીચામાં 2 લપસણી લગાવવાની છે। આ પહેલી લપસણી છે, આ બીજી લપસણી છે। આ માટે તે 5 વર્ષની ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરનો છેડો, આ જમીન છે અને જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર રહે અને જમીન સાથે 30 નો ખૂણો બનાવે તે રીતે, અને તેનાથી વધારે ઉંમરના બાળકો માટે 3 મીટરની ઊંચાઈથી સીધો ઢાળ હોય અને જમીન સાથે 60 નો ખૂણો બનાવતી હોય તેવી લપસણી પસંદ કરે છે। તો બંને લપસણીની લંબાઈ શોધો। તો રકમ પરથી પહેલા આ રીતે આકૃતિ નાખવાની, આકૃતિનું વર્ણન પછી લખવાનું। AC એ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટેની લપસણી દર્શાવે છે। BC જમીન છે, જમીન પરના બિંદુ C થી એનો ઉછેદ કોણ 30 છે અને ઊંચાઈ આપી છે AB બરાબર 1.5 મીટર। ખૂણો ACB C ની વચ્ચે લેવાનો 30 અંશ, B ખૂણો કાટખૂણો એટલે ખૂણો ABC બરાબર 90, ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90। હવે આપણે લંબસણીની લંબાઈ શોધવાની છે એટલે કર્ણ શોધવાનું। તો સામેની બાજુ આ 30 નો ખૂણો એટલે સામેની બાજુ કર્ણ આવે એ સૂત્ર લેવાનું હોય એટલે sin 30 બરાબર સામેની બાજુ AB છેદમાં કર્ણ AC। sin 30 ની કિંમત કોઠામાં 1/2 બરાબર 1.5 છેદમાં AC। AC બરાબર 2 ગુણ્યા 1.5, AC બરાબર 3 મીટર। એટલે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે લંબસણીની લંબાઈ 3 મીટર આવે। તે જ રીતે આપણે બીજી લંબસણી DF એ 5 વર્ષથી વધારે ઉંમરના બાળકો માટેની લંબસણી દર્શાવે છે। એમાં EF જમીન છે, જમીન પરના બિંદુ F થી D નો ઉછેદ કોણ 60 છે। D બરાબર બને 3 મીટર એકાએ, ખૂણો DFE F ખૂણો 60 નો, ખૂણો DEF E ખૂણો 90 નો, ત્રિકોણ DF માં ખૂણો E બરાબર 90। હવે એમાં આપણે લપસણી એટલે કર્ણ શોધવાનું હોય એટલે sin નું સૂત્ર આવશે sin બરાબર સામેની બાજુ D છેદમાં કર્ણ DF। sin ની કિંમત કોઠામાં √3/2 બરાબર 3/df, df બરાબર 3/2 છેદમાં √3। હવે આ 3 છે ને આપણે 2 વખત √3 લખીએ ગુણ્યા 2 છેદમાં √3, તો √3 ગયા એટલે જવાબ આવ્યો 2√3, df બરાબર 2√3 મીટર। હવે આપણે √3 ની કિંમત 1.73 મૂકીએ તો df બરાબર 2 ગુણ્યા 1.73 બરાબર 1.46 મીટર। આ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટેની લપસણીની લંબાઈ 3 મીટર અને તેનાથી વધારે ઉંમરના બાળકો માટે લપસણીની લંબાઈ 2√3 અથવા 3.46 મીટર થાય। ત્યાર પછી દાખલા નંબર 4 ટાવરના પાયાથી, આ ટાવરનો પાયો કહેવાય, ટાવરના પાયાથી 30 મીટર દૂર જમીન પરનું બિંદુ C છે। જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉછેદ કોણનું માપ 30 અંશ છે। તો ટાવરની ઊંચાઈ શોધવાની છે એટલે પહેલા રકમ ઉપરથી આકૃતિ દોરવાની, પછી આકૃતિનું વર્ણન કરવાનું। AB ટાવર છે, BC જમીન છે, BC બરાબર 30 મીટર। જમીન પરના બિંદુ C થી ટાવરની ટોચ A રહે એનો ઉછેદ કોણ 30 છે। ખૂણો ACB બરાબર 30, ખૂણો ABC બરાબર 90, ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90। હવે જો આપણે ટાવરની ઊંચાઈ શોધવાની છે તો સામેની બાજુ છેદમાં પાછળ બાજુ આવે એનું સૂત્ર લેવાય એટલે tan આપણે લઈએ tan 30 બરાબર સામેની બાજુ AB છેદમાં BC। tan 30 ની કિંમત 1/√3 બરાબર AB છેદમાં 30, AB બરાબર 30 ના છેદમાં √3।
AB बराबर जो 30 ना આપણે ભાગ પાડીએ તો 10 ગુણ્યા 3 થાય એમાં 3 ના 2 વખત √3 10 ગુણ્યા √3 છેદમાં √3 આ √3 ઉડી જાય AB બરાબર 10 √3 મીટર આ થયું ટાવરનું છે આપણે પોઈન્ટ પણ મેળવીએ AB બરાબર 10 √3 ની જગ્યાએ 1.73 આ બેનો ગુણાકાર કરો એટલે આખો પોઈન્ટ આગળ ખસી જાય 17.3 મીટર આ ટાવરની ઊંચાઈ AB ટાવર છે એની ઊંચાઈ 10 √3 અથવા 17.3 મીટર છે। પ્રશ્ન નંબર 5 એક પતંગ આ એ છે પતંગનું સ્થાન છે એ પતંગ જમીનથી આ બીસી જમીન છે પતંગ જમીનથી 60 મીટર ની ઊંચાઈ પર ઉડી રહે છે આ પતંગની દોરીના એક છેડો ક્ષણભર જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે જમીન પરનો એક બિંદુ C છે એની સાથે દોરીનો છેડો બાંધેલ છે આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો 60 અંશનો આપ્યો હોય જો દોરીમાં કોઈ ઢીલ નથી અને દોરી આમ સીધી રહેવાની છે તેવું માની લેવામાં આવે તો દોરીની લંબાઈ શોધવાની છે આ રીતે પેલા આકૃતિ દોરી નાખવાની આકૃતિનું વર્ણન એ પતંગનું સ્થાન છે AC દોરીની લંબાઈ છે BC જમીન છે AB બરાબર 60 મીટર જમીન પરના બિંદુ C થી આ C થી પતંગની ટોચ એનો ઉચ્છેદ કોણ 60 છે તેથી ખૂણો ACB રસી ખૂણો 60 નો B ખૂણો કાટખૂણો એટલે ખૂણો ABC બરાબર 90 ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 આપણે દોરીની લંબાઈ શોધવાની છે એટલે કર્ણ શોધવાનું તો સામેની બાજુ છેદમાં કર્ણ કેમાં આવે તો 60 માં sin 60 મૂકવાનું sin 60 બરાબર સામેની બાજુ AB છેદમાં કર્ણ AC sin 60 ની કિંમત કોઠામાં √3 ના છેદમાં 2 બરાબર 60 ના છેદમાં AC AC બરાબર 60 ગુણ્યા 2 છેદમાં √3 60 ગુણ્યા 2 એટલે 120 છેદમાં √3 હવે 120 અને 40 ને 120 થાય તો 40 ગુણ્યા √3 છેદમાં √3 એટલે કે √3 ઉડી ગયા એટલે AC બરાબર 40 √3 મીટર આપણે એને પોઈન્ટમાં લઈએ તો AC બરાબર 40 ગુણ્યા √3 ની જગ્યાએ 1.73 AC બરાબર 69.20 મીટર આ દોરીની લંબાઈ 40 √3 અથવા 69.20 મીટર થાય ત્યાર પછી દાખલા નંબર 6 તો દાખલા નંબર 6 ની અંદર 1.5 મીટર તો આ જગ્યાએ અહીંથી સુધીમાં 1.5 મીટર લંબાઈનો છોકરો 1.5 મીટર ઊંચો એક છોકરો એક 30 મીટર ઊંચી ઇમારત આ AB 30 મીટર ઊંચી ઇમારતથી કોઈ અંતરે ઉભેલ છે એટલે આ અંતર આપ્યું નથી હવે જ્યારે તે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે અહીંથી આમ ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે ત્યારે કેટલાક સમય પછી તેની આંખથી ઇમારતની ટોચના ઉચ્છેદ કોણમાં પહેલા 30 નો ખૂણો આપ્યો 30 થી વધી અને 60 અંશ થાય છે તો કેટલું અંતર એ છોકરો કેટલું અંતર કાપ્યું હશે એટલે C થી D સુધીમાં અથવા M થી N સુધીમાં શોધવાનું આકૃતિનું વર્ણન AB એ ઇમારત છે ઇમારતની ઊંચાઈ AB બરાબર 30 મીટર આપી C એ છોકરાનું સવારનું આ જગ્યાએ C પેલા આ જગ્યાએ છોકરા પછી આ જગ્યાએ આવે C એ છોકરાનું શરૂઆતનું સ્થાન છે તથા D એ છોકરાનું અંતિમ સ્થાન છે અહીંથી છોકરો આવે છે તો આ અંતર આપણે શોધવાનું છે M અને N આ M અને N એ બે સ્થાન પરની પરિસ્થિતિમાં છોકરાની આંખો દર્શાવે છે ધારો કે લંબાઈ mn આ mn ને આપણે આગળ લંબાવીએ AB ની P માં છેદે છે આથી ત્રિકોણ APN પેલો ત્રિકોણ APN માં ખૂણો P બરાબર 90 ખૂણો N બરાબર 60 અને ત્રિકોણ APM માં ખૂણો P બરાબર 90 અને ખૂણો M બરાબર 30 હવે છોકરાની ઊંચાઈ 1.5 મીટર એટલે CM બરાબર DN બરાબર PB બરાબર 1.5 આ બધું 1.5 થાય તો એના પરથી આપણે AP શોધીએ ગયા તો AP નું માપ આપણે શોધવું હોય તો આખું AB છે એમાંથી PB બાદ કરીએ એટલે AB બરાબર AB - PB એમાં AB નું માપ 30 છે
અને PB નું માપ 1.5 છે. 30 માંથી 1.5 બાદ કરીએ તો AP બરાબર 28.5 મીટર મળે. AP સુધીનું માપ 28.5 મીટર. હવે આપણે પહેલો ત્રિકોણ લઈએ APN. ત્રિકોણ APN માં કોણ P બરાબર 90. હવે અહીં ધ્યાન રાખજો આપણે આ મળશે પેલા કારણ કે સામેની બાજુ છે પણ પાછળની બાજુને tan લઈશું એટલે આપણને PN મળી જાય. tan sin બરાબર AP છેદમાં PN. tan sin ની કિંમત કોઠામાં √3 બરાબર 28.5 છેદમાં PN. તો PN બરાબર 28.5 છેદમાં √3. આ પેલા એક કટકો P થી N સુધીનો આપણને મળી ગયો. હવે મોટો ત્રિકોણ લઈએ APM લઈએ. ત્રિકોણ APM માં P ખૂણો 90 એમાં tan 30 બરાબર AP અને છેદમાં આખો છે PM. tan 30 ની કિંમત 1/√3 બરાબર 28.5 છેદમાં PM. તો PM બરાબર 28.5 √3 મીટર. એટલે P થી M સુધીનું માપ. હવે છોકરાએ આપેલ અંતર આપણે CD શોધવાનું અને CD બરાબર MN. તો એ કેટલું થાય તો આખું PM માઈનસ PN બરાબર PM એટલે 28.5 √3 માઈનસ 28.5 છેદમાં √3. આ બેમાંથી 28.5 સામાન્ય કરીએ. કૌંસમાં √3 માઈનસ 1 છેદમાં √3 28.5 અને લસા લઈએ એટલે √3 નો √3 કરીએ 3 માઈનસ 1 છેદમાં √3 28.5 આ ત્રણમાંથી 1 જાય એટલે 2 છેદમાં √3. હવે 28.5 ને આપણે 9.5 અને 3 વડે ભાગી ગયા 9.5 ગુણ્યા 3 એટલે 28.5 થાય. એના બે વખત √3 ગુણ્યા 2 છેદમાં √3 એક √3 ઉડી જાય 9.5 નો 2 ગુણાકાર કરો એટલે 19 √3 મીટર અથવા 19 ગુણ્યા 1.73 એટલે 32.87 મીટર. આ છોકરો ઇમારતની દિશામાં 19 √3 મીટર અથવા 32.27 મીટર અંતર ચાલ્યો હશે. CD નું માપ આપણને 32.19 √3 મળે. પ્રશ્ન નંબર 7 જમીન પર આવેલી બિંદુ. આ જમીન પરનું બિંદુ D છે. જમીન પર આવેલી બિંદુથી એક 20 મીટર ઊંચી ઇમારત અહીંથી સુધી ઇમારત આ 20 મીટર ઊંચી ઇમારતની ટોચ પર રહેલ એક સંચાર ટાવર. આ ઇમારતની ટોચ છે અને ટોચ ઉપર એવી સંચાર ટાવર છે. રહેલ એક સંચાર ટાવરના તળિયું B છે અને ટોચ A છે. તો સંચાર ટાવરના તળિયાને ટોચના ઉચ્છેદ કોણના માપ અનુક્રમે 45 અને 60 છે. તો આ સંચાર ટાવરની ઊંચાઈ શોધવાની છે. હવે જો આકૃતિમાં AB સંચાર ટાવર છે, BC ઇમારત છે. ઇમારતની ઊંચાઈ આપી છે 20 મીટર. CD જમીન છે. જમીન પરના બિંદુ D થી ટાવરનું તળિયું B થાય. ટાવરના તળિયા B નો ઉચ્છેદ કોણ 45 અને ટાવરની ટોચ A થાય એનો ઉચ્છેદ કોણ 60 છે. એટલે ખૂણો વચ્ચે D લઈ તો નાનો ત્રિકોણ BDC આ BDC 45 નો ખૂણો અને ADC 60 નો ખૂણો ACD બરાબર ખૂણો BCD બરાબર 90. હવે આપણે પહેલો ત્રિકોણ લઈએ BCD. ત્રિકોણ BCD માં ખૂણો C બરાબર 90. હવે આની અંદર આપણને ઇમારતનું માપ આપ્યું છે, ખૂણાનું માપ આપ્યું છે. એના પરથી આપણને સામેની બાજુ છે તો પાછળની બાજુને tan લેવાનું થાય. એટલે ખૂણો tan 45 બરાબર BC છેદમાં CD. tan 45 લઈએ બરાબર BC એટલે 20 છેદમાં CD. તો CD બરાબર 20 મીટર. આ જમીન પરનું જે માપ હતું એ આપણને 20 મીટર મળ્યું. હવે મોટો ત્રિકોણ લઈએ ACD. ACD માં ખૂણો C બરાબર 90 એમાં tan 60 તો સામેની બાજુ આખું AC છેદમાં CD. tan 60 એટલે √3 બરાબર AC છેદમાં 20. તો AC બરાબર
20√3 એટલે આ આખું માપ કેટલું થયું AC નું 20√3 તો આપણે તો ખાલી સંચાર ટાવરની ઊંચાઈ શોધવાની છે એટલે હવે સંચાર ટાવરની ઊંચાઈ AB તો AB આગળ આપણે શોધવો હોય તો આખું AC થાય AC માંથી BC બાદ કરો સંચાર ટાવરની ઊંચાઈ AB બરાબર AB - BC AC બરાબર 20√3 माइनस BC એટલે 20 આમાંથી 20 સામાન્ય કાઢ્યા એટલે 20 કૌંસમાં √3 - 1 એક જવાબ આ લખી ગયો બીજો પોઈન્ટમાં જવાબ લેવો હોય તો 20 કૌંસમાં √3 ની જગ્યાએ 1.73 - 1 1.73 માંથી 1 કાઢી 0.73 20 * 0.73 બરાબર 14.60 મીટર આમ સંચાર ટાવરની ઊંચાઈ 20 કૌંસમાં √3 - 1 મીટર अथवा 14.60 मीटर थाय। प्रश्न नंबर 8 एक ऊंची बैठक बीसी बैठक है एक ऊंची बैठक पर 1.6 मीटर प्रतिमा एक प्रतिमा गोठवेल है जमीन परना एक बिंदु जमीन परनु बिंदु डी है ई जमीन परना एक बिंदुएथी प्रतिमानी टोच એટલે એનો उच्छेद कोण 60 नो अने बैठकनी टोच बी एनो उच्छेद कोण 45 छे तो बैठकनी ऊंचाई बीसी माप शोधवानुं छे तो आकृतिनी अंदर एबी प्रतिमा छे एबी बराबर 1.6 मीटर बीसी बैठक छे आपणे बैठकनुं माप शोधવું છે એટલે ધારો કે बीसी बराबर x मीटर ધારેલું છે सीडी जमीन छे जमीन परना बिंदु D थी प्रतिमानी टोच A नो उच्छेद कोण 60 અને બેઠકની ટોચ B નો ઉચ્છેદ કોણ 45 છે ખૂણો ABC બરાબર 60 ખૂણો BDC બરાબર 45 ખૂણો ACD બરાબર 90 ખૂણો BCD બરાબર 90 આ બે 90 ના થાય હવે આની અંદર AC ના બે ટુકડા AC નું માપ આપણે લેવું હોય તો AC બરાબર AB + BC એમાં AB એટલે પ્રતિમા 1.6 + x એટલે આપણે x + 1.6 મીટર AC લઈએ છીએ હવે ત્રિકોણ આપણે પહેલા BCD ત્રિકોણ લઈએ ત્રિકોણ BCD માં ખૂણો C બરાબર 90 tan 45 બરાબર BC ના છેદમાં CD tan 45 એટલે 1 BC ના આપણે x સાથે છેદમાં CD એટલે CD નું માપ આપણને x મીટર મળ્યું હવે ત્રિકોણ ACD માં ખૂણો C બરાબર 90 tan 60 બરાબર AC છેદમાં CD tan 60 એટલે √3 બરાબર AC એટલે x + 1.6 અને CD એટલે x x ને ગણી એટલે √3x બરાબર x + 1.6 x ને આ બાજુ છે એટલે √3x - x બરાબર 1.6 આમાંથી x સામાન્ય કાઢીએ કૌંસમાં √3 - 1 બરાબર 1.6 x બરાબર 1.6 છેદમાં √3 - 1 છેદમાં √3 - 1 છે આપણે એની અનુબંધ જોડ લઈએ √3 + 1 છેદમાં √3 + 1 તો 1.6 કૌંસમાં √3 + 1 અને √3 નો વર્ગ 3 થાય -1 નો વર્ગ 1 1.6 કૌંસમાં √3 + 1 છેદમાં 2 1.6 અને 2 ઉડાડો એટલે 0.8 0.8 કૌંસમાં √3 + 1 મીટર આ એક જવાબ પોઈન્ટમાં લઈએ તો બરાબર 0.8 √3 ની જગ્યાએ 1.73 + 1 એટલે 0.8 ગુણ્યા 2.73 આ 0.8 ને 2.73 નો ગુણાકાર કરીએ એટલે x બરાબર 2.184 મીટર આ બેઠકની ઊંચાઈ 0.8 કૌંસમાં √3 + 1 મીટર અથવા 2.184 મીટર છે હોમવર્ક આજે સમજાવેલ સ્વાધ્યાય 9.1 ના પ્રશ્ન નંબર 3 4 5 6 7 8 6 દાખલા લખ્યા એ 6 દાખલાની ગણતરી ફરજિયાત વિડિયો જોઈ તે પ્રમાણે પાકા ટુકડામાં કરવાની છે।